આજનો ક્રમ પ્રારંભ કરીએ છે. આજે આપણે દ્વિતીય વલ્લભાખ્યાન લઈશું પહેલા, એના પછી મૂલ પુરુષ અને એના પછી શ્રી સર્વોત્તમજીનું ધોળ. હવે એક મજાની વાત કહું, કોઈને નહીં જ ખબર હોય, જે દ્વિતીય વલ્લભાખ્યાન છે, અમે જ્યારે સત્સંગ કરતા હતા 4-5 વૈષ્ણવો, આગલા મેં જે પહેલાં કીધું હતું એમાં અમે આનું પણ ચિંતન કર્યું છે, દ્વિતીય વલ્લભાખ્યાનનું. એના પછી મૂળ પુરુષ, આ બધા ગ્રંથો થઈ ચૂક્યા છે. દ્વિતીય વલ્લભાખ્યાન એની સાથે સર્વોત્તમજીની સંગતિ એ રીતે એ વખતે ચિંતન કર્યું હતું. અને કોઈને ખબર હોય ન હોય, બીજું વલ્લભાખ્યાન જે છે એની અંદર આખું શ્રી મહાપ્રભુજીનું ચરિત્ર તો છે જ, આખું શ્રી મહાપ્રભુજીનું ચરિત્ર છે, પણ એની સાથે સાથે આખું સર્વોત્તમ સ્તોત્રના પણ બધા નામોની સંગતિ થઈ શકે એમ છે. મેં તો લખેલી છે બધી, એટલે મારી રીતે બધાને સમજમાં ના આવે, પણ જ્યારે અમે ચિંતન કરતા હતા તો તમે બી જ્યારે એનું ધ્યાનથી પાઠ કરો, દ્વિતીય વલ્લભાખ્યાન, બીજું વલ્લભાખ્યાન છે, તો ઘણા બધા તમને સર્વોત્તમજીના નામોની પણ સંગતિ મળશે. જેને અભ્યાસ હશે સર્વોત્તમ સ્તોત્રનો, અમુક એવા નામો છે કે થોડા ગૂઢ છે, શોધવા પડે થોડુંક. અને એવું નહીં કે ક્રમબદ્ધ જ નામ મળે, આનંદ પછી પરમાનંદ શ્રી કૃષ્ણ, એવું નહીં. આખા શ્રી વલ્લભાખ્યાનની અંદર બધા જ નામોની સંગતિ ક્યાંક ને ક્યાંક કોઈના કોઈ શબ્દ દ્વારા કે કોઈના કોઈ પંક્તિ દ્વારા થઈ જાય છે. એટલે બીજું વલ્લભાખ્યાન અદ્ભુત છે. કોઈને સમજવું હોય તો કે એક એક વાક્યમાં કયા વલ્લભાખ્યાનમાં કઈ લીલાનું વર્ણન છે એ હું કહી દઈશ. કદાચ કોઈને લખવું હોય તો લખી લેજો, અત્યારે તો નથી લેતા, પણ ક્યારેક એવું હોય તો લખાવી દઈશ. પણ એમાં આ જે બીજું વલ્લભાખ્યાન છે એની અંદર શ્રી મહાપ્રભુજીનું ચરિત્ર છે. અને આ બીજું વલ્લભાખ્યાન જે છે એ શ્રી સર્વોત્તમજીને અનુરૂપ છે. શ્રી સર્વોત્તમજીના બધા જ નામો એની અંદર સમાવિષ્ટ છે. બરાબર, એટલે બહુ અદ્ભુત છે આ બીજું વલ્લભાખ્યાન. એટલે જ આપણે ગઈકાલે શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ થયો, પણ ઉત્સવનો બીજો દિવસ આપણે ચિંતન કરેલું કે એક તો ઉત્સવનો આગલો દિવસ અને ઉત્સવનો બીજો દિવસ એ મુખ્ય હોય. આગલો દિવસ એમાં આગમના શૃંગાર અને બીજા દિવસે દૂસરા શૃંગાર કે પરચારકના શૃંગાર, એ રીતે ચિંતન કર્યું હતું. તો બીજા દિવસે પણ ઉત્સવવત જ શ્રી ઠાકોરજીને શૃંગાર આવે, સામગ્રી આવે, કીર્તનનો ક્રમ પણ વધાઈનો જ રહે. તો એકદમ જો આપણે ત્યાં શ્રી ગુસાઈજીએ કેટલી બધી ચતુરાઈને, કેટલી બધી પ્રભુ સુખાર્થ, કારણ કે 15 દિવસથી કે 8 દિવસથી કોઈ વધાઈઓ ગવાતી હોય તો ઉત્સવ થઈ જાય એટલે એકદમ બંધ ન થઈ જાય. ધીમે 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 એમાંથી જે છે પ્રભુનું અને આપણું બંનેનું થોડુંક પેલું ચેન્જ થાય. એટલે આજે બાલ લીલાની બધાઈ પણ ગવાય ને બાલ લીલા પણ ગવાય. એટલે ધીરે ધીરે બાળ લીલા તરફ આપણે જે એકદમ ચેન્જીસ નથી કરી દેતા. તમે જો કોઈ ઋતુ પણ હોય તો ચૈત્ર મહિનાથી, આમ તો ડોલ પછી ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થવાનો ચાલુ થાય કે પહેલા ફરગુલ વળી થાય, ગદ્દલ વળી થાય, પછી જારીજીના આચ્છાદન વસ્ત્ર વડું થાય, એના પછી એકમથી નેવરા ભીના થવા લાગે, અને એના પછી રામનવમી પછી વાઘા વડા થાય, અને પછી અક્ષય તૃતીયાથી એકદમ જે છે જે ઋતુ ઉષ્ણાકાળની ઋતુ પ્રારંભ થાય. એકદમ એક સામટો ચેન્જીસ નથી કરતા, ધીરે 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 થાય. એ જ રીતે શીતકાલ પણ આવે તો આસો સુદ એકમથી શીતકાલનો ધીરે ધીરે પ્રારંભ કરવામાં આવે કે પહેલા જરીના વસ્ત્ર આવે, એના પછી થોડુંક વિશેષ, એના પછી થોડું વિશેષ, અને પછી પ્રબોધિનીથી જે છે, અને એના પછી પ્રબોધિની પછી બી જેમ શીત ઠંડક જેમ લાગે એમ શીતકાલનો પ્રારંભ થાય. એકદમ એક સાથે જ કરી દેવું, એક સાથે બંધ કરી દેવું, એવું આપણે ત્યાં નથી. એટલે આજે પણ ઉત્સવનો જ દિવસ છે, દૂસરો ઉત્સવ કહેવામાં આવે છે, દૂસરો શૃંગારના ભાવથી. એટલે શ્રી મહાપ્રભુજીનું જ આજે ચિંતન કરીશ. અને ખરેખર
હું એક વાત કહું, અમે તો જ્યારે શ્રી વલ્લભ સાખી, હવે તો આપણે નથી લેતા કારણ કે પછી મને એવો વિચાર આવ્યો કે આમાં જ પછી દિવસો જશે તો મૂળ આપણું જે તામસ પ્રકરણ છે એ થોડું પાછળ જતું જાય છે. એટલે કાલથી તો આપણે તામસ પ્રકરણ પ્રારંભ કરી દઈશું. પણ અમારે કઈ રીતે શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી છે કે શ્રી વલ્લભ સાખીનું 84,252 ભગવદીઓની સંગતિ સાથે ચિંતન 1.5 વર્ષ ચાલેલું. એટલા 1.5 વર્ષ સુધી એક સાખીનું ચિંતન 2 દિવસ 3 દિવસ સુધી એટલા બધા પ્રસંગો પ્રભુ યાદ કરાય જાય અને એનું ચિંતન થતું જ જાય એક એક સાખીની ઉપર. અને 1.5 વર્ષ સુધી આખી શ્રી વલ્લભ સાખી 1.5 વર્ષમાં થઈ હતી. એમાં પણ આજે એટલા માટે હું કહી રહ્યો છું, એમાં છે ને 35મી કે 36મી તૂક છે શ્રી વલ્લભ સાખીની, જેમાં મેં ગઈકાલે લખ્યું હતું કે પ્રગટ ભાઈ પૂર્ણ બ્રહ્મ, જે ગઈકાલે મેં પેલી લખી હતી ને, એ જ્યારે સાખી લે એની અંદર શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનું વર્ણન છે. અને એ જ સમયે શ્રી મહાપ્રભુજીના ઉત્સવનો જ દિવસ આવ્યો હતો. એટલે જે સાખીનો, ને બીજું જે એ સાખીની અંદર જ્યારે ગોકુલનું વર્ણન આવ્યું, કારણ કે શ્રી વલ્લભ સાખીમાં શ્રી ગોકુલનું વર્ણન છે. અને અમારે બધા પણ અમે જેટલા 4-5 વૈષ્ણવો હતા ને બધાને અનાયાસે વ્રજમાં જવાનું થયું, કોઈ પણ જાતના પ્લાનિંગ વગર, કોઈ પણ જાતના ટિકિટ કન્ફર્મ, કોઈ બુકિંગ નહીં, કશું જ નહીં. અને ખબર નહીં શું થયું હતું, 2 વર્ષ થઈ ગયા એટલે આજે બધું યાદ આવતું હતું. અને શ્રી વલ્લભ સાખીમાં પણ ગોકુળનું જ વર્ણન આવ્યું અને ગોકુળમાં જ રહીને સાખીનું ચિંતન થયું. અમે કોઈ પ્રી પ્લાનિંગ ખરેખર નહોતું કર્યું, કશું એવું મનમાં પણ નહોતું. અને એ જ સમયે વ્રજમાં જવાનું થયું હતું. તો આ બધું પ્રભુની કૃપા છે કે જે નૈનન પ્રગટ લીલા દેખાવે, જેમ જે રીતે જ્યારે જે આવે એ જ વસ્તુનું ત્યારે દર્શન કરાવે. હા, આ જો 34મી સાખી જે કાલે મેં લખી હતી ને, પૂર્ણ બ્રહ્મ પ્રગટ ભયે શ્રી લક્ષ્મણ ભટ્ટ ગે, નિજ જન પર બરખત સદા શ્રી વ્રજપતિ પદને. આની અંદર શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનું વર્ણન છે છેક 34મી સાખીમાં. તો જ્યારે આ શ્રી વલ્લભ સાખી પ્રારંભ કરતા હતા ત્યારે મને મનમાં એવું આવ્યું કે હરિરાયજી આટલી પાછળ કેમ લખી હશે, પ્રાગટ્યનું વર્ણન તો આગળ હોવું જોઈએ. પણ જ્યારે લીધું ત્યારે ખબર પડી કે એ જ સમયે શ્રી મહાપ્રભુજીનો ઉત્સવનો દિવસ આવ્યો 34મી સાખીમાં. એટલે બહુ શું વર્ણન કરીએ, એમ બહુ અદ્ભુત છે. એટલે જ્યારે આ શ્રી વલ્લભ સાખી લઈએ, શ્રી વલ્લભ આખ્યાન લઈએ, મૂળ પુરુષ લઈએ, તો એ દિવસો યાદ આવે કે જે ત્યારે અમે આ બધું ચિંતન કર્યું હતું. ઇવન મધુરાષ્ટકમનું ચિંતન તો એ રીતે થયું છે કે જેમાં 4 સંગતિ, એક અધરમ મધુરમની અંદર શ્રી સર્વોત્તમજીમાં ક્યાં અધરમ મધુરમ આવે છે, શ્રી વલ્લભાખ્યાનમાં ક્યાં અધરમ મધુરમ આવે છે, એના પછી 84,252 ભગવદીયમાં ક્યાં અધરમ મધુરમ આવે છે, અને શ્રી યમુનાજીના 41 પદમાં ક્યાં અધરમ મધુરમ. 4 યુથોના ભાવથી શ્રી સર્વોત્તમજી શ્રી મહાપ્રભુજીના ભાવથી અધરમ મધુરમ, એના પછી શ્રી વલ્લભાખ્યાનમાં શ્રી ગુસાઈજીના ભાવથી એક પદ, 84,252 શ્રી દમલાજી આદિના ભાવથી, અને યમુનાજી ચારેયના એક શબ્દની સંગતિ, ચારેયના ચારની એ સંગતિથી એ પણ વર્ષ ઉપર આખું મધુરાષ્ટકમ ચિંતન થયું હતું. એનું તો બધું લખાણ છે મારી જોડે. અને મારો તો બહુ વિચાર છે કે ગ્રંથ રૂપે લખવું છે. સમય મળશે ત્યારે આ બધા મનોરથો છે પ્રભુ કરાવે ત્યારે. મનોરથ તો એવો પણ છે, પહેલા પણ મેં કીધું હતું કે અષ્ટસખાના પદો પ્રભુના એક અંગ ઉપર સંકલિત કરવા છે કે નેત્ર. તો એમાં કયા ભગવદીય નેત્રનું વર્ણન કરી રહ્યા છે. પિય તો હિ નૈનન હિ મેં રાખો, એના પછી દરેક, કોઈ હસ્ત હોય, કોઈ ચરણ લે, કોઈ હૃદય લે, કોઈ ઉદર લે, કોઈ એવા કોઈને ઇન્ટરેસ્ટ હોય તો મારો કોન્ટેક્ટ કરે, એક હું આપી દઈશ કે આ પ્રભુના અંગને પકડી લો અને પછી કીર્તનો શોધો ને પછી આપણે લિસ્ટ બનાવીએ. હું એકલો તો કદાચ થાય ના થાય, બહુ મને તો સમયની બહુ અભાવ રહે છે. મને એવું થાય છે કે પ્રભુ, કારણ કે હું તો કહું મારી આયુષ્ય રેખા બહુ ટૂંકી છે, ખરેખર કહું છું. એટલે મને એવું થાય છે કે એટલી વારમાં કેમનું બધું થશે, કારણ કે જે કાર્ય કરવાના છે એ કેમના થશે. હજી આગળ તો પ્રભુની ઈચ્છા ઉપર છે. પણ એટલા માટે થાય છે કે કોઈ એવો મળી જાય તો એની સાથે આ બધા કાર્ય આગળ વધતા જાય. તો જોઈએ આગળ પ્રભુ કેટલું. પણ આજે આ બધું યાદ આવી રહ્યું હતું કે કેવો સુંદર સમય જે છે થયો કોરોના પછી ઓનલાઈનમાં, એમાં શ્રી વલ્લભ સાખી આજે હું જોઈ રહ્યો હતો, એમાં આ બધું યાદ આવ્યું. તો
જોઈએ હવે આગળ. ચલો આજે આપણો આજનો પ્રારંભ કરીએ. દ્વિતીય વલ્લભાખ્યાન લઈએ. તો શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી ય કલિજન તરવા નહીં અવર ઉપાયજી યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાયજી ગાય શ્રુતિ ગુણ રૂપ અહર્નિશ ધરી ધ્યાન વિચાર આનંદ રૂપ અનુપ સુંદર પામે નહીં કોઈ પાર પ્રાણપતિ પ્રાગટ્ય કારણ કઈક કહું મતિ મંદ હર સુર વિધાતા નવલહે સાક્ષાત બ્રહ્માનંદ શ્રી વૃંદાવન ચંદ મુખ રુચિયાગ્નિ તે અવતાર દ્વિજ તિલક ત્રિભુવન નામ નિરૂપ રૂપ અંગીકાર દેવલોક દંદુ વિવાગિયા આનંદ કરે રે નિશંક અસુર તિમીર ઉચ્છેદવા ભુવિ વલ્લભ દેવ મયંક પૂરણ પુરુષ પ્રમાણ પંથા વ્યાખ્યાત વેદાંત ગ્રંથ સર્વે રસ રૂપ કીધા પોતાને સિદ્ધાંત રસિક રસના રસિક વાણી જાણી નર નવખંડ ઉદ્વ પંથે સુયસ પ્રસાર્યો બાધિયો બ્રહ્માંડ એક બ્રહ્માંડે જેના જસન માયા તેના હુવા કોટી અનંત તોય ત્યાં થકી વાધિયો જૈવાસ્યો મુખ ધીમંતા અતુલ અમાલુ ધ્યોત ઉદયો ભૂતલ દ્વિજ માર્તંડ ભક્તિ માર્ગ કેસરી ગજમાઈ કમત સત ખંડ દિગ્વિજય દસ દિશાએ કીધો પરિક્રમાને વ્યાજ તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ પત્રાવલંબે પંડિત જીત્યા માઈક મત માતંગ શ્રી કૃષ્ણ પૂરણ બ્રહ્મ સ્થાપિયા જન રૂપ કોટી અનંગ સ્વમાર્ગ સ્થિર સ્થાપવા આપવા ભજનાનંદ નામ આપ્યા જીવને શુભમિષ્ટ મુખ મકરંદ અનેક જીવને કૃપા કરેવા દેશાંતર પ્રવેશ કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ અંગ ભંગ
લિંગ કૈકટ મગધ મારુ સુરસિંધ તે તામસના અઘહર્યા પરતાપ પદર જગંધ કનક સ્નાન સતમણ સુવર્ણે કરાવ્યું મહિપાળ તે મૂકી વેગે ચાલિયા રાય દ્રષ્ટિ ન પાછી વાળ ત્યાંથી દક્ષિણ પાઉં ધરિયા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ નેત્ર મળતા વાત કીધી વચન દીધું હાથ વચન નિશ્ચય શ્રીનાથે માગ્યું કીધી શ્રી વલ્લભજી વાત અમને તે ઈચ્છા એહ છે જે હું નંદન તમે તાત તે પુરુષોત્તમ પ્રગટ સે શ્રી વિઠ્ઠલ રૂપ નિધાન નેત્ર કમલે નાના ભાવે દેશે ભક્તને સન્માન ત્યાંથી વૃંદાવન પાવું ધરિયા જમધૂપ કરે ઝંકાર કુસુમ ધ્રુમ નવ મલ્લિકા મકરંદનો નહીં પાર તરુ તમાલતી શોભતા હેમ જૂથી કા સંઘોડ લલના તે સુભગા લટકતા હીડે તે મોડા મોડ તાન ધુની મુનિ મયુર રૂપે સાભણે ધરી ધ્યાન નિત્ય લીલા ગાન શ્રવણે કરે તે મધુપાન કુંજ સદન સોહામણા શોભા તણો નહીં પાર વિવિધ રાસ મંડળ રચના રચી ખેલે શ્રી નંદ કુમાર રંગે તે રમતા દીઠડા બલદેવ શ્રી ગોવિંદ તે પુત્ર ભાવે પ્રગટ સે જન આપસે આનંદ ત્યાંથી કેસી ઘટ પાઉં ધરિયા કહી કથા તત્વ સમાધિ રસપુંજ પુરુષોત્તમ પ્રમાણિયા સરસ્વતી તજિયાધીન ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉધરણ હળી મળીને ચાલિયા ચરણાટ જાની જધામ નવરંગ નાગર પ્રગટિયા મન પૂરવા બહુ કામ તત્વ સંખ્યાએ કયા પદ જે સાર માહે સાર હવે કાંઈ એક સ્તુતિ કરું શ્રી વલ્લભ રાજકુમાર લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી
स्मरण करता दुष्कृत जाय जी। कलिजन तरेवा नहीं अवर उपाय जी। यज्ञ पुरुष हरिना श्रुति गुण गाय जी। श्री वल्लभाधीश की जय। इति द्वितीय वल्लभाख्यान। હવે મૂળ પુરુષ લઈએ જ અથવા મૂળ પુરુષ. મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા તરીય गोत्र भारद्वाज तेलंग कुल उदित द्विजराज। द्विजराज ते हरियाय प्रगटे सोमयज्ञ कियो जबे कुंड ते हरि कही बानी जन्म कुल तुम्हारे अबे। चकित तत छन भय सब जन ऐसी अबलो न भय कबे। सुनत ही मन हरख कीनो धन्य धन्य कयो सबे। तिनके पुत्र भये गंगाधर तिनके गणपति श्रुत वल्लभवर। श्री लक्ष्मण भट्ट अनुभवटेव शुद्ध सत्व जो श्री वसुदेव। सत्वगुण विद्या पयो निधि विशद कीर्ति प्रगटाई। गाम का करवार में रही जात सब हरखित भई। पर्व पर सकुटुंब लेके चले प्राग को साथ ले। स्नान दान दिवाय द्विज को चले काशी पातले। कछुक दिन रही के चले सब दक्षिण। आनंदित तनु सकुन सुलक्षण। चंपारण्य में जब आए एलम्मा गारु गर्भ स्त्रवित जताए। स्त्राव जानी चले तहाते नगर चौड़ा में बसे। जगत में आनंद फैल्यो दसो दिशा मानो हसे। चैन है सुनी चले काशी फेर बही वन आवही। अग्नि चहुधा मध्य बालक देखी सन्मुख धावही। मार्ग दियो जानी जिय माता। लिए उछंग मोहि दियो है विधाता। तात सुनत दौरी कंठ लगाए। तिह छिन मंगल
होत बधाए। मंगल बधायो होत तिहिपुर देव दंदु भी बाजही। ज्योतिषी को लग्न पूछत प्रथम समयो साधही। धन्य संवत 15 35 माधो मास है। कृष्ण एकादशी श्री वल्लभ प्रगट बदन बिलास है। श्री वल्लभ को ले आए काशी। सुंदर रूपा नयन सुख राशि। 7 बरस उपवीत धराए। तब ते विद्या पढ़न पठाए। पढ़े चारों वेद रुखट शास्त्र महीना 4 में। तात को अचरज भयो यह कौन रूप विचार में। नींद आई कयो प्रभु संदेह क्यों तुम करत हो। प्रथम बानी भई है सो प्रगट जानो अब भयो। जाग परी कयो पत्नी आगे। ये है पुराण ब्रह्म अनुरागे। श्री मुख बचन कहे श्री वल्लभ। माया मत खंडन भयो सुलभ। सुलभते दक्षिण पधारे 11 बरस को बापू धारे। देख मामा हरख के आदर कियो आवो घरे। विद्यानगर कृष्ण देव राजा बहुत मत ही जहाँ मिले। जीतवे कनकाभिषेक सु पढ़े आवत इह पहिले। रामानुजरु मध्वाचार्य विष्णु स्वामी निम्बा दित्य हरि भज। शंकर में अनु सरत और मत। युक्ति बनते आज सबलती। सबल सुन आपु पधारे द्वार पे पहुँचे जबे। भृत्य दौरी प्रताप बरण्यो राय आवो यह बे। राय आय प्रणाम कीनो सभा में जो पधारिए। सुनहो बिनती कृपा सागर दुष्ट मत ही विदारिए। गजगति चाल चले श्री वल्लभ। इनकी कृपा भई सब सुलभ। रवि के उदय किरण जो बाढ़ी। तेसी सभा पात उठ ठाड़ी। ठाड़े सब स्तुति करे जब माया मत
कियो खंडना, शब्द जे जे होत सब मुख भक्ति पाथ मंडना, स्तुति करे द्विज हाथ जोरे, राय मस्तक नावहि, परम मंगल होत है कनकाभिषेक करावहि, पाछे जलसो नाय बिराजे, बिनती करी राय मन साजे, द्रव्य सबे अंगीकृत करिए, प्रभु बोले यह नाही न ग्रहिए, ग्रहिए नाही न स्नान जलवट, बाट सबको दीजिए, बाट दीनो करी बिनती, मोहि शरण जुलीजिए, कृपा करके शरण लीनो, धार भरी मोहरे धर्यो, सप्त लेके कयो दैवी, द्रव्य अंगीकृत कर्यो, तहाते पंढरपूर जुसी धारे, श्री विठ्ठलनाथ मिलन कूप धारे, भीमरथी के पार मिले जब, दो तन में आनंद बढ़्यो तब, बढ़्यो आनंद करी बिनती, आपको यह श्रम भयो, कही श्री विठ्ठलनाथ जी ने मित्रता पथ प्रगटियो, फेर श्री गोकुल पधारे, निरख यमुना हरखहि, संग दमलादि कहते, तिन पे कृपा रस बरखहि, एक समय चिंता चित आई, दैवी कही विध जानी जाई, आसुरी सब मिलत सदाई, बिना होय सो कौन उपाय, बिन को जब चित धर्यो तब, प्रभु पधारे तिहि समय, मधुर रूप अनंग मोहित, कहत सुध किने हमें, करो अब ते ब्रह्म को संबंध दैवी सृष्टि को, पांच दोष न रहे ताके, निवेदन करो वृष्टि को, वचन सुनी हरखे श्री वल्लभ, यह आज्ञा ते परमति सुलभ, कंठ पवित्रालेप राय, मिश्री भोग धरी मन भाए, भयो भयो चित को तब, पुष्टि पथ को अनुसारे, शरण जे आवत निरंतर, काल भयते ना डरे, प्रगट
નંદ નંદન જે કરી અવની પર પદ પદ્મ રાખી પરિક્રમા મિશ ઉર ધરી ફેર પંઢરપુર જબ આએ શ્રી વિઠ્ઠલનાથ કહી મન ભાએ કરી વિવાહ બહુ રૂપ દિખાવો મેરો નામ સુવન કુ ધરાવો धरो चित्त में बात यह काशी विवाह जुहोय गो मैं कयो द्विज आय बिनती करे चरण समोय गो आय वहते विवाह कीनो अधिक मंगल तब भयो धाम धर्यो श्री महालक्ष्मी देख जोरी दुख गयो परिक्रमा त्रीजी चित आई निकस चले श्री वल्लभ राई झारखंड में प्रभु ने जताई अब के मोही मिलो मन भाई मिलेंगे हरिदास पे जहति न दमन कहा वही इंद्र नाग जुदेव दमन सुमेरो नाम धरवही फेर के जब ब्रज पधारे 5 सेवक संग है सदु है अन्योर में जहाँ द्वार पे ठाड़े रहे सदु कहे स्वामी कछुखे है मेघन कहे सेवक को ले है इतने प्रभु गिरी ऊपर बोले लाई नरो दूध रहे अन बोले बोली नरो यह पाहुने आए तीन ही को बैठारिए प्रभु कहत मोहे बेर लागत भली चित बिचारिए ले गई पाया प्याई देख श्री वल्लभ गयो बचो होय कछुह में दीजे बोल पहलो ही गयो देख नरो बोली हो वारी नाम दीजिए गर्व प्रहारी नाम दिनो पूछी वे कहाँ है कहीं पर्वत पर जावो तहाँ है तहाँ देखे प्राणपति तब हुलस दूतन फूलही वही समय सुख कहीं न आवे पंगु गति मति भूलहीन हसी कयो सकुटुंबावो निकट रही सेवा करो माने सबचन प्रमाण कीनो सासरे दिस पग धर्यो
कछुक दिन रही संग ले आए, बसे अडेला में निज हर खाए। संवत पौंद्रहा षडषठ आयो, आसोवदी द्वादशी शुभ गायो। गायो श्री गोपीनाथ जी जब जन्म लीनो आय के, जान बल को रूप हरखित देत दान बढ़ाय के। फेरी के चरणाट आए, कछुक दिन रहे जान के। धन्य संवत 15 धन बहुतरा शुभ मान के। पोष कृष्ण नवमी जब आई, घर घर मंगल होत बधाई। श्री विठ्ठलनाथ प्रगट भये सुन के, कहत फिरत आनंद गुण गुनी के। आनंद बाढ़ो चहु दिशा छवि निरख श्री वल्लभ से। बेउ कछु मुस्काय चितये, दोऊ हसन मेरे मन बसे। तिलक मृग मद छाप्यो हरखित, कहलो गुण गाइए। रूपते उछलित निज रस, छिपत नाही छिपाइए। श्री गोकुल में बास सुहायो, श्री रुक्ष्मणी पद्मावती पति गायो। श्री गिरिवरधर जिनाहि छबीलो, श्री नवनीत प्रिय अरविलो। प्रिय श्री मथुरेश श्री विठ्ठलेश, श्री द्वारकेश जू। श्री गोवर्धन धर श्री गोकुल चंद्र मधुरेश जू। श्री मदन मोहन आश्रय विद रमण, श्री विठ्ठलनाथ के। तात को चित जानी सेवा, विस्तरी सब साथ के। 15 से 97 कार्तिक, विमल द्वादशी मंगल नित ढींग। प्रथम पुत्र प्रगटे श्री गिरिधर, षटगुण धर्मी धर्म धुरंधर। धुरंधर ऐश्वर्य श्री गोविंद, पंचदश नियानवे। ऊर्ज श्यामल अष्टमी शुभ, गुरु सुदिन प्रगटे जबे। ऋतु वियत श्रृंगार आश्विन, असित तेरस ब्राजहि। श्री बाल कृष्ण जी महापराक्रमी, वे सुख सोले साजहि। कवि सहसुदी साते श्री
गोकुलपतिं यशस्वरूपमाला स्थापितरतिं सोरसे 11 कार्तिक सीता अर्कबुधा रघुनाथ श्री सहित हेतु निज अभिधान प्रगटे तात आज्ञा मान के तिथि कला बुध मधु छठ विमल ज्ञान बखान के श्री अदुनाथ प्रगटे रयो वीर श्री घनश्याम स्वरूप के सकृष्ण तेरा जर विजरी शतकला श्री विठ्ठल भूप के भामिनी रानी कमला बखानी पार्वती जानकी महारानी कृष्णावती मील सातो कहाए यह अलौकिक रूप महाए महाअलौकिक अग्निकुल सब अलौकिक अष्ट छाप है अलौकिक सब भक्त जन जो शरण लेने आप है यथामति कछु बरण आई जानियो यह दास है श्री द्वारकेश निरोध मागे यही फल की आश है श्री द्वारकेश निरोध मागे यही फल की आश है श्री द्वारकेश निरोध मागे यही फल की आश है। श्री वल्लभाधीश की जय। इति मूल पुरुष।